અનલિમિટેડ પિઝા ખાવાના શોખીનો સાવધાન। રાજકોટના પાપા લુઈસ નામની નામાંકિત અનલિમિટેડ પિઝા સ્ટોરમાંથી મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો મળ્યો છે। મરેલા વંદા, ફૂગવાળી આઈટમ અને વારંવાર ઉપયોગમાં લેવાયેલું દાઝેલું તેલ મળી આવ્યું છે। આરોગ્ય નિષ્ણાતો મુજબ આવી અખાદ્ય અને અસ્વચ્છ ખાદ્ય સામગ્રીના સેવનથી ફૂડ પોઈઝનિંગ, પેટ અને આંતરડાના ચેપ, લીવરની સમસ્યાઓ તેમજ લાંબા ગાળે કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાની શક્યતા રહે છે। મેયર અને કમિશનરના આદેશ બાદ ફૂડ વિભાગ એક્શનમાં આવ્યું છે। મહાનગરપાલિકા દ્વારા શંકાસ્પદ ખાદ્ય સામગ્રીના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે એકમ સીલ કરવા સહિતની કડક કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। અધિકારીઓએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર કોઈ પણ વેપારીને બક્ષવામાં આવશે નહીં। ભેળસેળને અટકાવવા માટે, નસિયત કરવા માટે આખું વર્ષ ડ્રાઈવ ચલાવવાના છીએ। એવું નથી કે 15 દિવસ 1 મહિનો ડ્રાઈવ ચાલશે। અમારો આરોગ્ય વિભાગ અને એને સંબંધિત જે કોઈ વિભાગ છે આના ઉપર ખૂબ કડક એક્શન લેવા જઈ રહ્યા છે। સીધો જ સ્થળ ઉપર દંડથી લઈ અને સીલ સુધીની બધી કાર્યવાહીઓ થશે। 1 વર્ષ આખું આ કેમ્પેઇન ચાલશે। અમારી હાલ પ્રાયોગિક ધોરણે અમે 8 ટીમ કરી છે, હજી અમે વધારીશું ટીમ અને આની અંદર જેટલું વધારે ટેસ્ટિંગ ને બધું કરી શકાય એમાં પણ અમે જઈશું। બટ એડલ્ટ્રેશન જે ફૂડની અંદર જે ભેળસેળ કે છે એ કોઈ પણ વસ્તુઓને અમે ચલાવી નહીં લઈએ। રામકૃષ્ણનગર મેઇન રોડ ઉપર આવેલ પાપા લુઈસ નામનું જે પિઝા પાર્લર છે તે પિઝા પાર્લરમાં આજે રેન્ડમલી અમે ચેકિંગ કરવા જતા અમને ખૂબ જ અનહાઇજેનિક કન્ડિશનમાં એનું કિચન જોવા મળેલું છે। ખાસ કરીને એના જે ફ્રીજની અંદર નૂડલ્સ છે પ્લસ અન્ય પ્રકારની જે ખાદ્ય ખોરાકની વસ્તુઓ છે ખૂબ જ અનહાઇજેનિક કન્ડિશનમાં વાસી ઉતરી ગયેલ અતિશય ખાટી વાસ આવતી હતી એ પ્રકારનું સ્ટોરેજ કરેલું હતું। બીજા ફ્રીજની અંદર આઈસ્ક્રીમ તથા અન્ય વસ્તુઓ સ્ટોરેજ કરેલી હતી। એ સ્ટોરેજ કરેલી વસ્તુની અંદર વાંદા જેવી જીવાતો અંદર જોવા મળેલી હતી। કાલે અમને થોડી ઘણી કોકરોચને અમારા રેસ્ટોરન્ટમાં દેખાતા હતા, એ જ કારણેથી અમે ગઈકાલે રાતે પેસ્ટ કંટ્રોલને બધું કરાવેલું છે અને એટલા માટે થઈને અમે રેસ્ટોરન્ટને આજે પબ્લિક માટે પણ બંધ જ રાખેલું હતું અને પ્રોપર ક્લિનિંગ ને બધું કર્યા પછી જ આપણે એમ કે પબ્લિક માટે ચાલુ કરીએ। રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં ખાદ્ય વિક્રેતાઓને ત્યાં ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે। જોઈ શકાય છે કે ખુદ મેયરના વોર્ડની અંદર હાલ અત્યારે દરોડાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કિચનની અંદર કયા પ્રકારની વ્યવસ્થા છે, અનહાઇજેનિક કન્ડિશન કયા પ્રકારની છે તે જોઈ શકાય છે। સાથોસાથ અહીંયાથી મોટા પ્રમાણમાં અખાદ્ય ચીજ વસ્તુઓ છે તેનો જથ્થો પણ છે તે મળી આવ્યો છે। સાથોસાથ વાત કરવામાં તો ફ્રોઝન આઇટમની અંદર પણ અનેક છે તે એક્સપાયરી ડેટ હોવાનું છે તે સામે આવ્યું છે। સાથોસાથ વંદા હોવાનું પણ હાલ અત્યારે જીવાત હોય, વંદા હોવાનું પણ હાલ અત્યારે દ્રશ્યોમાં પણ છે તે જોઈ શકાય છે। સાથોસાથ જોઈ શકાય છે કે કેક પણ કયા પ્રકારે વાસી તેમજ દુર્ગંધયુક્ત છે તે જણાઈ રહી છે। લોકોને અનલિમિટેડની અંદર જે સલાડ આપવામાં આવતું હોય છે ને તેમાં મોટા ભાગે પાસ્તા સહિતની વેરાયટી છે તે આપવામાં આવતી હોય છે ને તે કયા પ્રકારની ખાદ્ય છે, માયોનીઝ, ચીઝ સહિતની અખાદ્ય ચીજ વસ્તુઓ છે, એક્સપાયર્ડ થઈ ગયેલી આ વસ્તુઓ છે તે આપવામાં આવી રહી હતી। સાથોસાથ જોઈ શકાય છે કે કયા પ્રકારે બ્રેડનો પણ છે તે પાવનો ભૂકો થઈ રહ્યો છે। વાસી બટેટા છે, સડેલા બટેટા છે તે પણ હાલ અત્યારે હું આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જોઈ શકાય છે કે વાસી તેમજ આ સડેલું બટેટું છે તે જોવા મળી રહ્યું છે। રાઈસ છે તે કયા પ્રકારના છે, સાથોસાથ વાસી ચણા છે, કાબુલી જે ચણા કહી શકાય તે હાલ અત્યારે વાસી અને ફૂગવાળી હાલતની અંદર છે તે મળી આવ્યા છે। જ્યાં ફ્રોઝન કરવામાં આવેલી જે સ્વીટ કોર્ન જેને કહેવામાં આવે છે, જોઈ શકાય છે કે સ્વીટ કોર્ન પણ હાલ અત્યારે વાસી હાલતની અંદર, અખાદ્ય હાલતની અંદર આ બટેટા છે, જે રોટલા છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે કયા પ્રકારે આ અખાદ્ય હાલતની અંદર આ રોટલા છે તે ખાસ કરીને હાલ અત્યારે મળી આવ્યા છે। અને અન્ય જે આઈટમો છે તેની અંદર પણ હાલ અત્યારે જીવાતો છે તે જોવા મળી રહી છે। દ્રશ્યોની અંદર અહીંયા જે જોઈ શકાય છે કે ફૂગ વળી ચૂકી છે, દુર્ગંધ આવી રહી છે અને વાસ પણ આવી રહી છે। આપણે ઠલવવાનો પણ છે તે પ્રયત્ન કરી શકું છું પણ એટલું કહી શકાય કે જે ચિકાસ તે પ્રકારની છે કે બહાર પણ નીકળવાનું નામ નથી રહેતા। અંદર વંદા છે તે પણ અત્યારે જોવા મળી રહ્યા છે। અહીંયા હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે કે હાલ અત્યારે વંદો છે તે દેખાઈ રહ્યો છે। આ પ્રકારે અખાદ્ય ચીજ વસ્તુઓનો જાણે કે અહીંયા ભરમાર હોય તે પ્રકારની ચીજ વસ્તુઓ છે તે મળી આવી છે। જે કિસમિસ છે, કિસમિસ એકદમ સડેલી, દુર્ગંધયુક્ત અને અખાદ્ય પ્રકારની આ પ્રકારના જો ખોરાક જો લોકો ખાય તો એને ચોક્કસથી
આંતરડાનું કેન્સર થઈ શકે તે પ્રકારની બીમારી થાય તે પ્રકારે અહીંયા લોકોને છે તે પીરસવામાં આવતું હતું. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. નર્મદાથી સમાચાર. ભાજપના ધારાસભ્યની નારાજગી. ભાજપના કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્યોનો વોકઆઉટ. રાજપીપળાના આંબેડકર હોલ ખાતે યોજાયો હતો પ્રબુદ્ધ નાગરિકોનું સન્માન સમારોહ. પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પૂર્વ મંત્રી ગણપત વસાવા રહ્યા હતા હાજર. પ્રોટોકોલ મુજબ સ્વાગત ન થતા ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ નારાજ થયા. કાર્યક્રમ છોડીને ગાંધી ચોક ખાતે ધરણા પર બેઠા. ધારાસભ્ય સંગઠન અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ચીમકી આપી ચૂક્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ પર છેલ્લા 2 વર્ષથી અવગણનાના આક્ષેપ છે. મન ફાવતા લોકોને ટિકિટ આપવાથી ચૂંટણી હાર્યા તેવી પણ વાત ડોક્ટર દર્શનાબેન દેશમુખે કરી. જિલ્લા પ્રમુખ મનમાની કરે છે, ધારાસભ્યનો આ પણ આક્ષેપ છે. આદિવાસી સમાજના અમારા અધ્યક્ષ હોય ત્યારે આદિવાસી સમાજનું તમે વચ્ચે ના બોલશો મારી આગળ. ત્યારે પછી ને અપમાન કરવા માટે અહીંયા બોલાવો છો? ના સાહેબ, તમે પ્રભારી મંત્રી છો ને, તમે જુઓ છો સવારથી કાર્યક્રમ કેવી રીતના ચાલી રહ્યા છે. અમારું અપમાન કરવા માટે બોલાવો છો તમે? આ ચૂંટણીમાં જીતાઈને આવેલી છું, કોઈ ઉપરથી પેરાગ્લાઇડિંગ કરીને નથી આવી હું. અહીંયા મારા વિસ્તારના અધ્યક્ષ છે, મારા આદિવાસી મોરચાના અધ્યક્ષ છે. ના સાહેબ, આભાર આપનો. થેન્ક યુ. આપે મારા માટે લડ્યા એના માટે ખૂબ ખૂબ આભાર. સર્વે જનતાનો પણ અને આપ સર્વે નેતૃત્વનો પણ. આ પેલો છે ને મહામંત્રી પ્રમુખના આધાર ઉપર જ કીધું હોય ને ભાઈ, રહેવા દે ને. ચાલો, પ્રમુખના આધારે જ કીધું. સાહેબ, પ્રોટોકોલમાં જે કંઈક નક્કી થયું હશે એ પ્રમાણે કાર્યક્રમ ચાલી રહ્યો છે. એ કાર્યક્રમ ચાલે છે. અને ત્યારબાદ નર્મદા જિલ્લાના એસટી મોરચાના અધ્યક્ષ શ્રી રાજુભાઈ વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું કે બેનનું સ્વાગત કરવા માટે અહીંયા કોઈ સ્વાગતની ફૂલ કે કોઈ વ્યવસ્થા બી કરવામાં ન આવી હતી. અને એ પોતે એક આદિવાસી તરીકે અને આદિવાસી મહિલા છે ધારાસભ્ય એમ કરીને એમણે એ વ્યવસ્થા ઊભી કરી હતી. જાહેરમાં એમણે આ વાત કરી અને પ્રોટોકોલ પ્રમાણે ધારાસભ્યએ આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં બોલવાનું નથી એવી સૂચના જિલ્લા પ્રમુખની હોવાથી મારું નામ પણ કહેવામાં નહીં આવ્યું. અને આથી મનસુખભાઈ વસાવા જ્યારે સભાને સંબોધિત કરવા માટે ઊભા થયા અને આ બધી આખી ઘટના માન્ય પ્રભારી મંત્રી શ્રી, માન્ય પ્રભારી શ્રી. તો મનસુખ વસાવાના નીલ રાવ પર આકરા પ્રહાર. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ સામે પ્રહાર. નીલ રાવ સતત દર્શનાબેનનું અપમાન કરે છે, જિલ્લાના મોટા નેતાઓનું પણ અપમાન કરે છે. પ્રદેશમાં રજૂઆત કરી છે પણ રાવ સામે નથી લેવાતા પગલા. નીલ રાવને તાત્કાલિક પ્રમુખ પદેથી હટાવ્યા. દર્શનાબેન માટે અમે લડાઈ લડીશું, નીલ રાવ જેવા દુરાચારીને નહીં ચલાવી લઈએ. દર્શનાબેન નું સતત નીલ રાવ જિલ્લા પ્રમુખ એ અપમાન કરે છે. આ જિલ્લાના ઘણા એવા પાર્ટીના જૂના કાર્યકર્તાઓનું પણ અપમાન કરે છે. આ નીલ રાવની એક પ્રકારની એક ખોટી માનસિકતા છે અને સતત દર્શનાબેન ધારાસભ્ય બન્યા છે તો કોઈ ને કોઈ રીતને એને ડિસ્ટર્બ કરે છે. કેટલાક લુખ્ખા લોકો ને ભેગા કરીને બેનના વિરુદ્ધમાં અપશબ્દ બોલવાનું, ચેનચાળા કરવાનું એ સતત એનું આ કૃત્ય છે. અને પ્રદેશમાં પણ આ બાબતમાં બી ધ્યાન દોરે છે, જવાબદાર લોકોનું પણ ધ્યાન દોરે છે. પણ નીલ રાવનું કોઈ ને કઈ રીતના એની સામે પગલા નથી લેતા. હું તો કહું તાત્કાલિક પ્રમુખ માથે પાર્ટી એને હટાવી દેવું જોઈએ, નહીં તો એના આદિવાસી સમાજ એનાથી સખત નારાજ છે. અને આજે બેનનું અપમાન થયું એનાથી અમે સખત નારાજ છે. પણ બેનને હું આપ બધા વતી વિનંતી કરું છું, આ સખત તાપમાં આપણે બેસવાનું નથી. તમારા માટે અમે લડાઈ લડીશું આવનારા દિવસોમાં. જે ઉદ્ધતાભર્યું વર્તન છે એનું જે અનેક આદિવાસી નેતાઓને અપમાનિત કરવાનું જે કાર્ય કરી રહ્યા છે, લોકોને ડરાવવાનું ધમકાવવાનું કાર્ય કરી રહ્યા છે, એની સામે અમે પ્રદેશમાં રજૂઆત કરીશું. અને પ્રદેશ નહીં માને તો અમે એ લડાઈ લડીશું. પણ નીલ રાવ જેવા દુષ્ટ દુરાચારી ને પ્રમુખ તરીકે મેં કોઈ સંજોગોમાં નહીં ચલાવી લઈએ વાત કરી હતી તો એને ગુસ્સો આવી ગયો. આ પ્રકારનો સ્વભાવ વાળો વ્યક્તિ છે. તો એને ગુસ્સો આવ્યો તો આપના પર હાથ ઉઠાવ્યો. દર્શનાબેને પણ અત્યારે કીધું કે સાંસદ પર હાથ ઉઠાવવામાં આવ્યો હતો. એ વાત સત્ય છે કે શું છે? સત્યથી વેગળી છે કે શું છે? અને હવે હું તો એની તાકાત નથી કે મારા પર હાથ ઉગામે. હા, મારા પર હાથ ઉગામે તો એને હાથ ખેંચી કાઢું મેં. અન્ય સમાચાર પર નજર કરીએ. અરવલ્લીથી સમાચાર. પહાડપુર સેવા મંડળીમાં ગેરરીતિના આક્ષેપો સામે ચેરમેનનો જવાબ. DMRમાં સભાસદના અહીં સાથે જ ધિરાણ ઉપડે છે. ચેરમેન કે સેક્રેટરીને ધિરાણ ઉપાડવાની કોઈ સત્તા નથી. રાજકીય રીતે અમારા પર
કાદવ ઉછાળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ચેરમેન નિયમ મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરીને સમિતિ રચાઈ છે. ખેડૂતોના નામે ગેરરીતિ કરીને ખોટી રીતે ધિરાણ મેળવવાનો હતો આક્ષેપ. જે તે મંડળીના ધિરાણ હોય છે તે ડીએમઆરમાં પોતાની સહી કરીને ધિરાણ ઉપડે છે, નહીં કે ચેરમેનની સહીથી ઉપર ધિરાણ ઉપડતું હોય કે જે એ સહી કરત ચેક ઉપર કોમ્પ્યુટરમાં એ મેચ થાય પછી જ ધિરાણ ઉપડતું હોય છે. એટલે એ વાત પાયાવીઓની છે. પેલા એ કરવા માટે આ લોકો કાદવ ઉછાળે છે અમારા પર. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની ટેકનોલોજી ક્ષેત્રની પેટા કંપની જીઓ પ્લેટફોર્મ તાજેતરમાં વિપો દ્વારા બહાર પાડવામાં આવેલા પેટન્ટ કોર્પોરેશન ટ્રીટ રેન્કિંગમાં વૈશ્વિક સ્તરે ટોચના 20 રેન્કિંગમાં સ્થાન મેળવી લીધું છે. જેપીએલે વર્ષ 2025ની યાદીમાં 320 સ્થાનની છલાંગ લગાવી છે, જે તેને વૈશ્વિક સ્તરે સૌથી તેજ ગતિએ આગળ વધી રહેલા ઇનોવેટર્સમાં સ્થાન અપાવે છે. આના થકી તેણે હુઆવે, સેમસંગ, ક્વાલકોમ, એલજી, પેનાસોનિક, નોકિયા, ગૂગલ, એપલ અને માઇક્રોસોફ્ટ જેવા વૈશ્વિક ટેકનોલોજી લીડર્સના એક ચુનિંદા જૂથમાં સ્થાન હાંસલ કર્યું છે. જીઓની પેટર્ન પોર્ટફોલિયો નેક્સ્ટ જનરેશન ડિજિટલ ટેકનોલોજી પર મજબૂત રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં 5G એડવાન્સ, 6G, AI નેટિવ નેટવર્ક્સ, ક્લાઉડ નેટિવ પ્લેટફોર્મ્સ, ઇન્ટેલિજન્ટ ઓટોમેશન, રેડિયો એક્સેસ, કોર નેટવર્ક સોફ્ટવેર, એજ ઇન્ટેલિજન્સ, ફિક્સ વાયરલેસ એક્સેસ, નેટવર્ક સ્લાઇસિંગ અને ડિજિટલ સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. જીઓ પ્લેટફોર્મ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આકાશ એમ અંબાણીએ આ સિદ્ધિ વિશે જણાવ્યું કે ટોપ 20માં આગમન એ અમારી ડીપ ટેક કંપનીમાં પરિવર્તિત થવાની વર્ષોની મહેનતનું પરિણામ છે.